ब्रेक के बाद रुक करेंगे गुजरात बुलेटिन की ओर, जिसमें हम बात करेंगे अहमदाबाद की, जहां आगामी 31 दिसंबर को देखते हुए जोन 4 द्वारा सरदार नगर थाना क्षेत्र में कॉम्बिंग की गई। देखिए ये रिपोर्ट। अहमदाबाद जोन 4 अधिकारियों ने कॉम्बिंग के दौरान सरदार नगर, शाहीबाग, कृष्णानगर, मेघानी नगर, नरोदा एयरपोर्ट पुलिस स्टेशन के पीआई और पीएसआई और 125 कर्मचारी मौजूद थे। छारा नगर, संतोषी नगर, कुबेर नगर चौकी क्षेत्र में की गई कॉम्बिंग के दौरान एमबी अधिनियम के अनुसार सरदार नगर पोस्ट HSMCR प्रोही बूटलेगर के साथ साथ प्रोही के कैश किए गए और देर रात घूम रहे लोगों पर नजर रखी गई। अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। अहमदाबाद में प्रथम आईवीएफ और यूरोलॉजी क्लिनिक ने आईवीएफ शिशुओं के साथ क्रिसमस मनाया। कार्यक्रम में मनोरंजक गतिविधियों के अलावा 250 से अधिक आईवीएफ गर्भित बच्चों को एक साथ लाया गया। देखिए ये रिपोर्ट। प्रथम आईवीएफ और यूरोलॉजी क्लिनिक ने आईवीएफ शिशुओं के साथ क्रिसमस मनाया। कार्यक्रम में मनोरंजन गतिविधियों के अलावा 250 से अधिक आईवीएफ गर्भित बच्चों को एक साथ लाया गया, जिसमें एक फैशन शो भी शामिल था, जहां बच्चों ने अपनी रचनात्मक प्रतिभा का प्रदर्शन किया। 3 भाई डॉक्टर धर्मेश कपाड़िया, भ्रूण विज्ञानी, डॉक्टर कौशल कपाड़िया आईवीएफ सलाहकार और डॉक्टर कल्पेश कपाड़िया पुरुष बांझपन विशेषज्ञ के अनूठे और दुर्लभ संयोजन ने पहले आईवीएफ और यूरोलॉजी क्लिनिक को सफल बनाया। उनका नेतृत्व पूरे भारत में कई आईवीएफ केंद्रों में विकास में मदद करने में सहायक रहा। उन्होंने घाना, बुर्किना फासो, आइवरी कोस्ट, युगांडा, कांगो आदि अफ्रीकी देशों के 100 से अधिक डॉक्टरों को प्रशिक्षित किया है। नमस्कार, હું ડોક્ટર કૌશલ કાપડિયા પ્રથમ આઈવીએફ ન્યુરોલોજી ક્લિનિકમાં છેલ્લા 15 વર્ષથી આઈવીએફ સ્પેશિયાલિસ્ટ તરીકે મારી સેવાઓ આપી રહ્યો છું। અમે આટલા 15 વર્ષોમાં ઘણા બધા દર્દીઓને જે વંધ્યત્વની તકલીફ હોય છે તેમનું નિરાકરણ લાવ્યા છીએ। જે એક અભિશાપ ગણવામાં આવે છે સમાજમાં, દર્દીઓને સમાજમાં ખૂબ જ તકલીફ પડતી હોય છે સામાજિક રીતે જે વંધ્યત્વના કારણે। એ વંધ્યત્વ માટે આઈવીએફ એક બહુ સારી વસ્તુ છે અને આઈવીએફ ના કારણે આ બધા જે વંધ્યત્વના દર્દીઓ છે એને અમે બાળક સંતાન પ્રાપ્તિ કરાવી શકીએ છીએ અને એ સંતાન ખૂબ જ હેલ્ધી હોય છે। જે નોર્મલ જે બાળક રહેતા હોય એના જેવા જ હોય છે, હોશિયાર હોય છે, એના જેવા જ હોય છે, તંદુરસ્ત હોય છે, એમને કોઈ તકલીફ નથી હોતી। એ બધું જ તમે પણ જોઈ શકો છો આજે, કારણ કે આજે ઓછામાં ઓછા 250 જેવા બાળકો આવ્યા છે। જે ક્રિસમસ સેલિબ્રેશન ના કારણે અમે એમનું ગેટ ટુગેધર આયોજન કર્યું છે અને એ લોકો પણ એન્જોય કરી રહ્યા છે અને અમને પણ મોટિવેશન મળી રહ્યું છે કે અમે પણ આવું સારું કાર્ય કરતા રહીએ અને વધારેમાં વધારે દર્દીઓને અમે અમારો લાભ આપી શકીએ। તેમજ ઘણા બધા દર્દીઓને જે સારવારની એફોર્ડેબિલિટીની ઇસ્યુ હોય છે તો અમે એફોર્ડેબલ સારવાર આપી શકીએ। તેમજ સંપૂર્ણ મેડિકલ ઇથિક્સથી અમે કામ કરીએ છીએ કે જેથી અમે દર્દીઓને સારામાં સારી સારવાર આપી શકીએ। કાપડિયા છે અને ડોક્ટર કૌશલ કાપડિયા છે, જે આપણા આઈવીએફ સ્પેશિયાલિસ્ટ છે અને હું ભ્રૂણ વિશેષજ્ઞ છું અને જે પ્રથમ આઈવીએફ એન્ડ ન્યુરોલોજી ક્લિનિક છે એ આપણે 15 વર્ષથી સેવા આપી રહ્યું છે અને અગણિત ટેસ્ટી બેબીના જે લોકોને જરૂરિયાત હોય એવા પેશન્ટ આવીને બાળક પામેલા છે અને તમે જોઈ શકો છો કે અત્યારે દે આર ઓલ એન્જોયિંગ। અને આજે અમે આ ઓકેઝન સ્પેસિફિકલી અમારા બધા જે બાળકો આપણા ત્યાં ડિલિવર થયેલા છે ટ્રીટમેન્ટ બાદ એ લોકોને સાથે રાખીને ક્રિસમસ નિમિત્તે એક ફેશન શોનું આયોજન કરેલું। યુઝ્યુઅલી કિડ્સ માટે આવી કોઈ ઇવેન્ટ થતી હોતી નથી, સો અમે આ એક પ્લાન કર્યો અને આજે તમે જોઈ શકો છો કે એ લોકો ખૂબ જ એન્જોય કરી રહ્યા છે। અપ્રોક્સિમેટલી 200 કપલ છે, એટલે અરાઉન્ડ 250 જેટલા બાળકો હશે, કારણ કે ઘણા બધા બાળકોને ટ્વિન્સ બાળકો છે, તો ઓલ ટુગેધર અરાઉન્ડ 250 જેવા બાળકો આવેલા છે। પ્રથમ આઈવીએફ એન્ડ ન્યુરોલોજી ક્લિનિકને લગભગ 15 યર્સ થયા। અમદાવાદમાં આપણું મેઇન સેન્ટર છે વસ્ત્રાપુરમાં અદ્વૈત કોમ્પ્લેક્સમાં અને જે સેકન્ડ સેન્ટર છે આપણું હિંમતનગરમાં છે। આ ઉપરાંત પ્રથમ આઈવીએફ ઇન્ટરનેશનલી ઘણા આફ્રિકન કન્ટ્રીઝમાં સેવાઓ આપી રહ્યું છે, જ્યાંથી ઘણા ડોક્ટર્સ આપણા ત્યાં ટ્રેનિંગ લેવા પણ આવે છે અને આપણે ત્યાં આઈવીએફ માટે સેવા પણ આપી રહ્યા છે। ડેટા રાખવો અથવા એ કેવું અઘરું છે, પણ ખૂબ મોટી સંખ્યામાં આજે આપણે જે બાળકો જોઈ રહ્યા છે એ માત્ર અમદાવાદ ને અમદાવાદની આસપાસથી આવેલા છે અને વેધરના લીધે, ઠંડીની સિઝનના લીધે એ લોકો ઓછી સંખ્યામાં છે। બાકી મસ્ટ બી થાઉઝન્ડ્સ, એક્ઝેક્ટ આંકડો કહેવો મુશ્કેલ છે। યસ, કારણ કે 21 વર્ષ થઈ ગયા છે પ્રેક્ટિસને
2004થી આપણે પ્રેક્ટિસ શરૂ કરેલી છે અને આપણું ક્લિનિક છે 15 yearsથી એક્ઝિસ્ટન્સ. હોસ્પિટલનું મેઇન વિઝન છે, આજે તમને ખબર છે ટેસ્ટ બેબીની ટ્રીટમેન્ટ ખર્ચાળ છે, એમાં સફળતાનો દર ઓછો છે, તો સ્ટેટ ઓફ ધ આર્ટ લેબ સાથે એફોર્ડેબલ અમાઉન્ટ સાથે પેશન્ટને આપણે સર્વિસ આપી શકીએ એ ખૂબ મહત્વનું છે. બાકી ખૂબ ચાર્જીસ સાથે આઈવીએફ સેન્ટરો ઘણા રન કરી જ રહ્યા છે, પણ દરેક પેશન્ટને પરવડે એ રીતે અને દરેક પેશન્ટને પૈસા ના હોય છતાં પણ કોઈ પણ એડજસ્ટ કરીને એ બાળક આપવાનો જે પ્રયત્ન અમારો છે એ અમારો મેઇન ઉદ્દેશ છે. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट. फिलहाल के लिए गुजरात बुलेटिन में बस इतना ही. वक्त एक छोटे से ब्रेक का. ब्रेक के उस पार हम आपको और भी तमाम बड़ी खबरों से करवाएंगे रूबरू.